ચાલો આજે કોડ પાછળનું રહસ્ય ખોલીએ. ના, આ કોઈ જાસૂસી કોડ નથી, પણ માનો કે એનાથી ઓછો રોમાંચક પણ નથી. આપણે એ જોવાના છીએ કે કેવી રીતે કમ્પ્યુટર સ્ક્રીન પર લખેલી થોડીક લીટીઓ વાસ્તવિક દુનિયામાં એક નાનકડી લાઇટમાં જીવ પૂરી શકે છે. તો સવાલ એકદમ સીધો અને સરળ છે. એક નાનકડી એલઈડી લાઇટ છે અને એને ઝબકાવવી છે. પણ એને કમાન્ડ કેવી રીતે આપવો? શું એને કોઈ ખાસ ભાષામાં કહેવું પડશે કે ચાલ ભાઈ બ્લિંક થા? તો એનો જવાબ છે હા, ખબર છે. આ કોઈ એલિયન ભાષા જેવું જ લાગતું હશે, બરાબર ને? પણ ચિંતા ન કરતા, આપણે સાથે મળીને આ આખા કોયડાના એક ટુકડાને જોડીશું અને એકદમ સરળ ભાષામાં સમજીશું. તો આ આખા કોડનો હેતુ શું છે? બસ એક જ, 8 નાની એલઈડી લાઇટોને એક પછી એક સુંદર તાલમાં ઝબકાવવી. આ જ છે આપણું આજનું મિશન. તો ચાલો શરૂઆત કરીએ. જુઓ, કોઈ પણ કલાકાર સ્ટેજ પર આવે એ પહેલાં સ્ટેજ તૈયાર હોવું જરૂરી છે, ખરું ને? અહીં પણ બસ એવું જ છે. લાઇટોને ઝબકાવતા પહેલાં આપણે એના મગજ એટલે કે એના માઇક્રો કંટ્રોલરને એક્શન માટે તૈયાર કરવું પડશે. કોડની આ પહેલી 2 લાઈનો છે ને, એ બહુ મહત્વનું કામ કરે છે. એ માઇક્રો કંટ્રોલરને કહે છે, સાંભળ, આ જે પોર્ટ 1 છે ને, એ હવેથી એક આઉટગોઈંગ દરવાજો છે. બધા સિગ્નલ અહીંથી બહાર જશે. સમજો કે આપણે એલઈડી સાથે વાત કરવા માટે એક રસ્તો બનાવી રહ્યા છીએ. ઓકે, તો હવે મળો આપણી આ વાર્તાના હીરોને, એક્યુમ્યુલેટર. આને માઇક્રોકન્ટ્રોલરનું પર્સનલ વર્કબેન્ચ કે પછી એનું સ્ક્રેચ પેડ પણ કહી શકાય. મતલબ કે બધી ગણતરીઓ, ડેટાની લેવડ-દેવડ બધું જ અહીં જ થાય છે. તો આ લાઈનો શું કરે છે? એ આપણા વર્કબેન્ચ પર એટલે કે એક્યુમ્યુલેટરમાં એક શરૂઆતની પેટર્ન મૂકે છે અને CLRC કમાન્ડથી એક નાનકડો ફ્લેગ ક્લિયર કરે છે. સાદી ભાષામાં કહીએ તો આપણે શો માટે આપણા પહેલા કલાકારને તૈયાર કરી રહ્યા છીએ. સ્ટેજ તૈયાર છે, કલાકાર પણ તૈયાર છે. તો હવે સમય છે મેઇન ઇવેન્ટનો. ચાલો જોઈએ કોડનો એ ભાગ જે ખરેખર એ ઝબકવાનો જાદુ કરે છે. આ છે આપણા પ્રોગ્રામનું ધબકતું હૃદય. અને આ આખા શોનો સુપરસ્ટાર કોણ છે? એ છે RLCA કમાન્ડ. એનું પૂરું નામ છે રોટેટ લેફ્ટ થ્રુ કેરી. એનું કામ એકદમ સીધું છે. આપણી વર્કબેન્ચ પર જે કંઈ પણ ડેટા પડ્યો છે એને પકડીને બસ એક સ્ટેપ ડાબી બાજુ ખસેડી દેવાનું. બસ આટલું જ. અને આ એક નાનકડી હલચલ જ બધો જ જાદુ કરવાની છે. ચાલો આને જરા પ્રેક્ટિકલી સમજીએ. કલ્પના કરો કે આપણી 8 બિટ્સની પેટર્ન આવી છે 000000001. આનો સીધો મતલબ એ છે કે 8માંથી છેલ્લી એટલે કે પહેલી એલઈડી ઓન છે. હવે જેવો પેલો જાદુઈ કમાન્ડ RLCA ચાલે છે એટલે તરત જ પેલો 1 એક ડગલું ડાબી બાજુ કૂદી જાય છે અને આપણી નવી પેટર્ન શું બની? 000000001. એટલે કે હવે બીજી એલઈડી ઓન થઈ ગઈ. અને હજુ એકવાર રોટેટ કરીએ તો પેટર્ન બની જાય છે 000000100. જોયું કેટલી સરળતાથી આપણે આ 1ને ખસેડી રહ્યા છીએ? બસ આ જ રીતે બિટ્સને ફેરવીને એક લાઇટને ઓન ઓફ કરવાનો આભાસ ઊભો થાય છે. પણ આ પેટર્ન તો હજી વર્કબેન્ચ પર જ છે. એને એલઈડી સુધી કોણ પહોંચાડશે? એ કામ કરે છે મૂવ P1 એ કમાન્ડ. એ દરેક રોટેશન પછી આ નવી પેટર્નને સીધી એલઈડી લાઇટોને મોકલી દે છે. અને પછી આવે છે SJMP RPEAT, જે કહે છે ચાલો પાછા જાઓ અને આ બધું જ ફરીથી કરો. અને બસ એક અનંત લૂપ, એક સુંદર ઝબકારો શરૂ થઈ જાય છે. પણ એક મિનિટ, આ બધું તો કમ્પ્યુટરની સ્પીડ પર થશે. એટલે કે એટલું ઝડપી કે આપણી આંખોને તો ખાલી એક ધૂંધળી લાઇટ જ દેખાશે, કોઈ ઝબકારો નહીં. તો 2 ઝબકારા વચ્ચે થોભવું જરૂરી છે. ચાલો જોઈએ કે આ કોડ કેવી રીતે સમય બગાડે છે, પણ એકદમ ચોકસાઈથી. તો આ કામ કેવી રીતે થાય છે? આપણા મુખ્ય લૂપની અંદર એક લાઇન છે, એ કોલ ડિલે 1s. આ લાઇન એટલે જાણે મુખ્ય પ્રોગ્રામ પોતાના પર એક પોઝ બટન દબાવી દે અને કહે, ઓકે, હું અહીં જ રાહ જોઉં છું, તમે જરા પેલું બીજું કામ પતાવીને પાછા આવો. અને આ જે બીજું કામ છે એને ટેકનિકલ ભાષામાં કહેવાય છે સબરૂટીન. સમજો કે આપણા મોટા પ્રોગ્રામની અંદર એક નાનો મિની પ્રોગ્રામ. અને આ મિની પ્રોગ્રામનું એકમાત્ર અને બહુ જ મહત્વનું કામ છે કંઈ પણ કર્યા વગર માત્ર સમય પસાર કરવો. અને આ રહ્યો એ સમય બગાડવાવાળો કોડ.
હા, ભલે દેખાવમાં થોડો મોટો અને જટિલ લાગે, પણ એનો એકમાત્ર હેતુ છે કંઈ ન કરવું. પણ હા, એ કામ ખૂબ જ ચોક્કસ સમય માટે કરવું. તો સવાલ એ છે કે આટલી ચોકસાઈ આવે ક્યાંથી? જવાબ છે લૂપની અંદર લૂપ, અને એની અંદર પણ લૂપ. જુઓ, સૌથી અંદરનો જે R6 લૂપ છે એ 250 વખત ફરે છે. જ્યારે એ 250 ચક્કર પૂરા કરે ત્યારે એની બહારનો જે R5 લૂપ છે એ ખાલી એક ડગલું આગળ વધે છે, અને જ્યારે R5 લૂપ પોતાના 100 ચક્કર પૂરા કરે ત્યારે સૌથી બહારનો R4 લૂપ એક ડગલું ચાલે છે. આ એક પ્રકારનું ગુણાકારનું ચક્કર છે. મજાની વાત તો એ છે કે જેણે આ કોડ લખ્યો છે એણે આપણા માટે કોડની અંદર જ એક નોંધ એટલે કે કમેન્ટ છોડી છે, જેમાં આખી ગણતરી સમજાવી છે. એણે લખ્યું છે કે આ ત્રણેય લૂપના ચક્કરનો ગુણાકાર કરો અને એને 4થી ગુણો, કારણ કે દરેક સૂચનાને ચાલવામાં થોડો સમય લાગે છે. તો ગણતરી શું થઈ? 10 ગુણ્યા 100 ગુણ્યા 250 અને ગુણ્યા 4. અને આ બધાનો ગુણાકાર કરીએ તો જવાબ શું આવે? 10 લાખ. 10 લાખ માઇક્રોસેકન્ડ. અને 10 લાખ માઇક્રોસેકન્ડ એટલે બરાબર 1 સેકન્ડ. જોયું? આટલી સરળ ગણતરીથી આ કોડ દરેક ઝબકારા વચ્ચે બરાબર 1 સેકન્ડનો વિરામ લે છે, જેથી આપણી આંખો એને આરામથી જોઈ શકે. તો આપણે એક લાઇટને ઝબકાવવા પાછળનું આખું ગણિત અને વિજ્ઞાન સમજી લીધું. પણ કોડિંગની ખરી મજા એ છે કે કોઈ પથ્થરની લકીર નથી. એની સાથે રમી શકાય છે, એને બદલી શકાય છે, અને જે મૂળ સામગ્રી છે એ આપણને આવો જ એક નવો પડકાર આપે છે. મૂળ સ્ત્રોતના અંતે એક મજાનો પ્રયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. એક નવી, સાવ અલગ પેટર્ન બનાવવાનો પડકાર. પડકાર એ છે કે એવી પેટર્ન બનાવવી જેમાં એકી સંખ્યાની લાઇટો એટલે કે પહેલી, ત્રીજી, પાંચમી અને સાતમી ચાલુ રહે અને બેકી સંખ્યાની લાઇટો બંધ રહે. અને આ જ પ્રશ્ન સાથે આપણે આ ચર્ચા પૂરી કરીશું. આપણે જોયું કે એક્યુમ્યુલેટર, રોટેટ કમાન્ડ અને શરૂઆતની પેટર્ન આ બધું કેવી રીતે કામ કરે છે. તો હવે વિચારો, આ નવી પેટર્ન બનાવવા માટે આખા કોડમાં કઈ એક જગ્યાએ નાનકડો ફેરફાર કરવો પડશે. એ કઈ કિંમત હશે જેને બદલવાથી આખો ખેલ બદલાઈ જશે? જરૂર વિચારવા જેવી વાત છે.